મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદય જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે શું જોયું હતું કે જે નારકીના જીવો હોય તો તેઓ કેટલી લેશિયા વાળા હોય છે. આ ત્રણ કૃષ્ણ, નીલ અને કાપોત લેશિયા વાળા હોય છે. તે આપણે જોયું હતું લાસ્ટ ક્લાસમાં. એના રિલેટેડ ક્વેશ્ચન હતું કે આ ત્રણ લેશિયા કેવી રીતે છે એમને તે સમજાવો. તો એમાં આપણને એ સમજવાનું, એમ તો લેશિયા ને બધું દંડકમાં આવશે આપને, કે લેશિયાનું જે વિસ્તારમાં ટોપિક છે ને દંડકમાં આવશે આપને. અહીંયા આપણે શોર્ટમાં જ સમજી લેશું કે જ્યારે અશુભ કર્મોનું ઉદય રહેલું હોય ને આત્મામાં, તો ત્યારે આત્માના ક્લિષ્ટ પરિણામો જે પ્રગટ થાય છે એ પણ અલગ અલગ ઇન્ટેન્સિટીમાં, કેવી અલગ અલગ તરતમતા વાળી ઇન્ટેન્સિટી વાળા જે આત્માના અશુભ પરિણામો, એટલે કે તીવ્રતમ અશુભ હોય, પછી તીવ્રતર અશુભ હોય અને પછી તીવ્ર અશુભ, એવી રીતે અલગ અલગ લેવલ્સ હોય ને ઇન્ટેન્સિટીના. તો એવા અલગ અલગ એટલે એ ઇન્ટેન્સિટી વાઇઝ એમને એવા એવા નામો આપેલા છે. પરિણામોની ક્લિષ્ટતાના એ હિસાબે આવી રીતે એ આપેલા છે અલગ અલગ નામો, એ ધ્યાન રાખવાનું. તો જેના અત્યંત સૌથી ક્લિષ્ટ પરિણામો હોય તો તે કૃષ્ણ લેશિયા વાળા જાણવા. પછી એનાથી ઓછા ક્લિષ્ટ હોય તો એ નીલ લેશિયા વાળા, ને એનાથી પણ ઓછા કાપોત લેશિયા, એવી રીતે ધ્યાન રાખવાનું. એ આપણે એકદમ શોર્ટમાં આપણે બેઝિકલી એટલે બેઝિક વસ્તુ સમજી છે. એનાથી હજી ડિટેલમાં આગળ આવશે દંડક પ્રકરણમાં, ધ્યાન રાખવાનું. બરાબર. બીજું એક ક્વેશ્ચન હતું કે નરકબંધ, હા, કૃષ્ણ મહારાજાનું જેવી રીતે 7th to 3rd એવી રીતે નરક ઓછું થયું હતું તો તે થઈ શકે કે નહીં. તો એમ ધ્યાન રાખવાનું કે જનરલી એવી રીતે, એટલે આ જનરલી ન થાય પણ ક્યારેક આવું બની શકે છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે મેઇન શું છે, જે ગતિ જે ફિક્સ થઈ છે તો તે ફિક્સ જ છે ને. નરક ગતિ છે તો એ ચેન્જ થઈને પછી મનુષ્ય ગતિ કે તિર્યંચ ગતિ કે દેવગતિ એ નહીં થાય, પણ નરક ગતિ તો એ ફિક્સ જ છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે નરક આવ્યું એટલે કે નરકનું આયુષ્ય બંધ થયું એ ફિક્સ છે, એમાં ચેન્જીસ નહીં થાય, ગતિ ચેન્જ નહીં થાય. પણ નરકમાં જ પછી ક્યારેક એવું થઈ શકે કે 7th થી 3rd એવી રીતે નરક ઓછી થઈ છે, જેવી રીતે થઈ છે કૃષ્ણ મહારાજને, એવી રીતે થઈ શકે, એ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું એક ક્વેશ્ચન હતું કે નરકના 4 દ્વારો કયા કયા હોય છે, એવું ક્વેશ્ચન હતું. તો આપણે યાદ રાખવાનું કે એક તો રાત્રિ ભોજન હોય છે, બીજું બોળ આથાણા જે ખાય ને, બોળ આથાણામાં ભયંકર ત્રસજીવોનું ભયંકર પ્રમાણમાં, સંખ્ય પ્રમાણમાં ત્રસજીવોની હિંસા થાય છે, માટે જે પણ બોળ આથાણાનું વપરાશ કરે ને પણ અત્યંત આસક્ત, એમાં પણ મેન શું હોય, આથાણાનું એવી રીતે સ્પેશિયલ અલગ દ્વાર કેમ અહીંયા આપેલું છે, કારણ કે બોળ અથાણા કેવા હોય, કે અથાણા કેવા હોય, ચટાકેદાર હોય, એકદમ ટેસ્ટી લાગે. એટલે જે રસનેન્દ્રિય છે એના ઉપર એક આસક્તિ ભાવ આવી જાય, અત્યંત આસક્તિપૂર્વક, ટેસ્ટપૂર્વક, અને વળી એમાં અસંખ્ય બેન્દ્રિય જીવોની ઉત્પત્તિ રહેલી હોય, એવું જે બોળ અથાણા હોય તો તે સીધા નરકે પહોંચાડે છે. બરાબર. બીજું આપણે શું જોયું, રાત્રિ ભોજન, એ પણ નરકનો દ્વાર છે. પછી કંદમૂળ સેવન, તે પણ નરકનું દ્વાર છે. અને ચોથું છે પરસ્ત્રી ગમન. તો આ 4 છે નરકના દ્વારો, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો એનું સેવન આપણને નહીં કરવાનું. બરાબર. બીજું એક ક્વેશ્ચન હતું કે જેમ નરકમાં એક્સ્ટ્રીમ વેદના હોય, એક્સ્ટ્રીમ ટોર્ચર હોય, તેવી જ રીતે દેવભાવ છે, તો દેવભાવમાં પણ એક્સ્ટ્રીમ સુખ હોય, તો માટે બંને અવોઇડ કરવાના. તો હવે અહીંયા આપણી સમજણ છે ને એમાં આપણને કરેક્શન લાવવું જરૂરી છે કે શું છે, કે એમાં બહુ ટોર્ચર હોય, બહુ પીડા હોય નરકમાં, અને દેવમાં એક્સ્ટ્રીમ સુખ હોય, તો અહીંયા જ ગડબડ છે આપણી સમજણમાં, એ ધ્યાન રાખવાનું. જે 4 ગતિઓ કઈ છે, આપણે કઈ 4 ગતિઓ જોઈ, એક નરકની ગતિ, બરાબર. પછી બીજી આપણે તિર્યંચ ગતિ જોઈ, અને ચોથી છે મનુષ્ય ગતિ, અને 5મી શું છે, દેવગતિ. તો આ 4 ગતિ ને શું કહેવાય છે, સંસાર કહેવાય છે, ટોટલ સંસાર કહેવાય છે. બરાબર. તો આ એમાં એવું કઈ નથી કે આ જે દેવ ભાવ છે તો એ અત્યંત એક્સ્ટ્રીમ સુખ વાળું જોઈએ, એવું આપણી ખોટી માન્યતા છે. અહીંયા કાંઈ એક્સ્ટ્રીમ સુખ નથી, કાંઈ સુખ નથી દેવભાવમાં, ખાસ ધ્યાન રાખવાનું. અને નરક જે છે તો એમાં એક્સ્ટ્રીમ પીડા હોય છે, પણ એ કેવી હોય છે, પૌદ્ગલિક હોય છે, બાહ્ય પીડા હોય છે. બરાબર. જે સમકિતી જીવો હોય ને
તો એમનો આત્મા કેવો હોય છે? આત્મિક ગુણોમાં રમણતા કરતું હોય છે, સમતા ભાવે રહેલા હોય છે. એટલે માત્ર બાહ્ય પૌદ્ગલિક દુઃખ રહેલું હોય છે નરકમાં. પણ હવે દેવભાવની વાત કરવામાં આવે તો અહીંયા આપણી ખોટી માન્યતા છે કે ત્યાં કઈ એક્સ્ટ્રીમ સુખ હોય, એવું બિલકુલ પણ નથી. કારણ કે દેવલોકમાં શું હોય? સ્વામી સેવક ભાવ હોય છે. શું હોય છે? સ્વામી સેવક ભાવ હોય છે. બધા કઈ ઇન્દ્ર નથી બનવાના આપણે. એવું વિચારી એટલે આવું આપણો વિચાર હોય ને કે દેવભાવ મળશે આપણને તો મસ્ત ઇન્દ્ર બનીને એવા સારો પોસ્ટ વાળો દેવભાવ મળીને આપણે સુખેથી રહેશું. આવું બિલકુલ થવાનું નથી. ખાસ ધ્યાન રાખવાનું. દેવભાવમાં મોસ્ટલી શું હોય? વ્યંતરમાં ભાવ હમણાં પાંચમા આરામાં આપણે કેટલા પાપ કરી રહ્યા છીએ. તો થોડુંક પણ આપણો જો વધારે પુણ્ય કર્મો પણ ઉદયમાં હશે ને તો પણ અને આવી આપણી જો હશે ને ધર્મ આરાધનાને સામે આપણે જેવો એવા સંસાર સુખ ની આપણી માંગણી રહેલી હશે તો પછી તુચ્છ દેવભાવ મળી જશે. એ કેવું વ્યંતર બની જશું, ભવનપતિમાં બની જશું, કોઈ ભવનપતિનું દેવ. બરાબર? કે આમ વૈમાનિકમાં જગ્યા પણ મેળવવી બહુ ડિફિકલ્ટ છે ને ત્યાં મળી પણ જાય. પણ આપણા અશુભ ભાવો રહેલા હોય તો પછી અપ્સરા બની જશું. પછી લાઈફ ટાઈમ સુધી નૃત્ય કરતા રહેવાનું. અથવા તો એ વાજિંત્ર વગાડનાર દેવો હોય તો એ બની જશું. અથવા તો ઝાડુ કાઢનાર હોય ને ભંગી દેવ હોય, નોકર દેવો હોય તો એવા પણ દેવભાવ હોય છે. એટલે એવું કઈ એટલે આપણા માઇન્ડમાંથી કાઢી લેવાનું કે દેવભાવ અત્યંત એક્સ્ટ્રીમ સુખવાળું એવું બિલકુલ નથી. જે સંપત્તિવાન પણ હોય ને દેવતાઓ તો એમની પણ દેવીઓ મરી જાય ને એમનું આયુષ્ય ઓછું હોય. દેવ કરતા દેવીઓનું આયુષ્ય નાનું હોય. તો દેવીઓ ઉપર બહુ ઘણું જ આટલા વર્ષો કેટલા સાગરોપમના કે પલ્યોપમના વર્ષો હજારો વર્ષોનો સંબંધ રહેલું હોય તો પછી કેટલું અટેચમેન્ટ રહેલું હોય. તો દેવીઓ જ્યારે એમ મૃત્યુ પામી જાય તો કેટલા ભયંકર દુઃખ આર્ત ધ્યાનમાં ચડી જાય છે. વળી પોતાનું જ આયુષ્યનો ખ્યાલ આવે કે હવે તેઓ મરવાના છે, 6 months બાકી છે અને આગળ હવે દુર્ગતિ મળવાની છે. તો અત્યંત ભયંકર રુદનમાં ચાલ્યા જાય, આર્ત ધ્યાનમાં દુઃખી બને છે. વળી એમની જો દેવીઓ કિડનેપ થઈ જાય અથવા તો કંઈક એવા યુદ્ધો થાય તો ત્યારે પણ તેઓ એટલે મેન્ટલ ત્રાસ તો ઘણું જ હોય છે. એ ધ્યાન રાખવાનું. એટલે ભૂલી જવાનું કે દેવભાવ એક્સ્ટ્રીમ સુખવાળું એવું કઈ નથી. દેવભાવ ઇઝ અ પાર્ટ ઓફ સંસાર એન્ડ પ્રભુએ શું કહ્યું છે? સંસાર દુઃખમય છે. કેવું છે? દુઃખમય છે. બિલકુલ દુઃખ જ મળશે. ખાસ ધ્યાન રાખવાનું. એ આપણી મિથ્યા માન્યતા છે કે દેવભાવ કે કોઈ પણ ભાવ સુખવાળું હશે એવું કઈ નથી. ખાસ ધ્યાન રાખવાનું. પછી બીજું હમણાં પણ મનુષ્ય ભાવ આપણું છે તો અહીંયા હમણાં પાંચમો આરો છે, પછી છઠ્ઠો આરો આવવાનો છે તો એ પણ દુઃખમય જ છે આપણે. અને હજી વધારે વધારે એવું થતું જશે. બરાબર? તો આપણને જવું ક્યાં? તો આપણને શું રાખવાની? મોક્ષની ઈચ્છા રાખવાની અને મોક્ષ ગમન જ્યાં ચાલુ હોય એવા ક્ષેત્રની માંગણી કરવાની. જેમ કે મહાવિદ્ય ક્ષેત્ર એવું ક્ષેત્ર છે. આ 5 મહાવિદ્ય એવા ક્ષેત્રો છે કે જ્યાં એવરી ટાઈમ ફોર એવર સુધી અનાદિ અનંતકાળ સુધી મોક્ષ ગમન ચાલુ તો રહેવાનું જ છે. ત્યાં ક્યારેય બંધ થવાનું જ નથી. બરાબર? તો ત્યાં કોણ હોય છે? હમણાં 20 વિહરમાન જીન છે તો ત્યાં આપણી જન્મ, દીક્ષા, કેવલ જ્ઞાન, મોક્ષ થાય એવી માંગણી કરવાની. બસ એ ધ્યાન રાખવાનું. બરાબર? તો આટલું આપણું ક્લિયર થઈ ગયું. બીજું હવે આપણે આગળ ચાલશું. આપણે નારકીનું આપણું આખું થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે આગળ નેક્સ્ટ છે પંચેન્દ્રિય જીવોનો બીજો પ્રકાર છે તિર્યંચ ગતિ. તો એના વિશે પહેલા તો આપણને ગાથા લઈ લઈએ પહેલા. તો બધાને સાથે કહેવાનું છે. આ કઈ ગાથા છે? 20 નંબરની. એમાં શું છે? 5 ઇન્દ્રિયવાળા તિર્યંચ જીવો વિશે છે. એમાં મુખ્ય 3 ભેદો આવશે અને કેટલાક જલચર જીવો વિશે છે. બધાને સાથે કહેવાનું છે. જલયર, થલયર, ખયરા, તિવિહા, પંચિંદિયા, તિરિક્ષાય, સુસુમાર, મચ્છ, કચ્છવ, ગાહા, મઘરા, જલચારી. પાછો એક વખત. જલયર, થલયર, ખયરા, તિવિહા, પંચિંદિયા, તિરિક્ષાય, સુસુમાર, મચ્છ, કચ્છવ, ગાહા, મઘરાય, જલચારી. એનું શબ્દાર્થ લઈ લઈએ. જલયર એટલે કે જલચર જીવ.
જલયર એટલે કે જલચર એટલે કે પાણીમાં રહેનારા એટલે કે અક્વાટિક એનિમલ્સ હોય ને તે. પછી થલયર એટલે કે સ્થલચર. સ્થલચર એટલે જે જમીન હોય એના ઉપર રહેનારા પ્રાણીઓ. પછી ખયરા એટલે કે ખેચર એટલે કે આકાશમાં ઉડનારા. ત્રિખા એટલે કે તિર્યંચો. પછી સુસુમાર એટલે કે મગરમચ્છ. મચ્છ એટલે કે માછલા. કચ્છવ એટલે કે કાચબા ટોટોઈઝ હોય ને. પછી ગાહા એટલે કે ગ્રાહ કે ઝુંડ. મગરા એટલે કે મગર. જલચારી એટલે કે જલચર જીવો એટલે કે અક્વાટિક એનિમલ્સ નું ગાથાર્થ શું છે કે પાણીમાં રહેતા, જમીન ઉપર રહેતા અને આકાશમાં ઉડતા એમ 3 પ્રકારે પંચેન્દ્રિય જીવો છે, તિર્યંચો છે. તો અહીંયા જે ફર્સ્ટ શું છે પાણીમાં રહેતા, તો એના એક્ઝામ્પલ્સ અહીંયા બતાડેલા છે. કયા 3 પ્રકારના પંચેન્દ્રિય જીવો છે પાણીમાં રહેતા એટલે કે જલચર, જમીન ઉપર રહેનારા એટલે કે સ્થલચર અને આકાશમાં ઉડનારા એટલે કે ખેચર. આવી રીતે 3 પ્રકારના પંચેન્દ્રિય તિર્યંચો છે. અહીંયા આ જે એક્ઝામ્પલ્સ છે આ પાણીમાં રહેતા જીવોનું છે. બરાબર, એટલે ઓનલી જલચર જીવોનું અહીંયા બતાડેલું છે આ ગાથામાં. મોટા મગરમચ્છ, માછલા, કાચબા, ઝુંડ, ગ્રાહ અને મગર એ પાણીમાં રહે છે. તો હવે 21st ગાથા પણ લેવાની છે. એમાં શું આવશે? સ્થલચર તિર્યંચોના 3 ભેદો અને જીવો બતાડ્યા છે. તો અહીંયા આ 21st ગાથા ગ્રહણ કરશું. ચૌપય ઉર પરિસપ્પા ભૂય પરિસપ્પા ય થલયરા તિવિહા ગો સપ્પ નૌલ પમુહા બોધવ્વા તે સમાસેણમ. પાછું એક વખત. ચૌપય ઉર પરિસપ્પા ભૂય પરિસપ્પા ય થલયરા તિવિહા ઘો સપ્પ નઉલ પમુહા બોધવ્વા તે સમાસેણમ. શબ્દાર્થ લઈ લઈએ. ચૌપય એટલે કે 4 પગવાળા એટલે કે ચતુષ્પદ કે ચોપઘા. પછી છે ઉર પરિસપ્પા એટલે કે ઉર પરિસર્પ એટલે કે પેટે ચાલનારા. પછી છે ભૂય પરિસપ્પા એટલે કે ભુજ પરિસર્પ એટલે કે હાથ વતી ચાલનારા. પછી અહીંયા એક્ઝામ્પલ્સ બતાડ્યા છે. ગો એટલે કે બળદ. પછી એટલે આગળ આવશે એટલે ગો એટલે અહીંયા બળદ એટલે શા માટે લખેલું છે. પછી છે સપ્પ એટલે કે સર્પ. નૌલ એટલે કે નોળિયો. પમોહ એટલે કે વગેરે. બોધવ્વા એટલે કે જાણવા. સમાસેણમ એટલે કે ટૂંકમાં. એટલે અહીંયા ગાથાર્થમાં શું છે કે ચોપગા એટલે કે ચતુષ્પદ, પેટે ચાલનારા એટલે કે ભુજ પરિસર્પ, અરે ઉર પરિસર્પ, અને હાથથી ચાલનારા એટલે કે ભુજ પરિસર્પ. આ 3 પ્રકારના સ્થલચર તિર્યંચો છે. પછી ટૂંકમાં અહીંયા બતાડી છે ને અહીંયા લખેલું ટૂંકમાં. ટૂંકમાં તે અનુક્રમે બળદ, સર્પ અને નોળિયા વગેરે જાણવા. એટલે કે અનુક્રમે કેવી રીતે કે બળદ એટલે કે ચોપગો એટલે કે ચતુષ્પદમાં આવશે. એટલે આપણે શું જોયું ઉપર ગાથામાં શું હતું? ગો હતું ને. તો ગોમાં જે પણ ચતુષ્પદો હોય ને તો એ ગો આવ્યું વર્ડ એટલે સમજી લેવાનું કે ગાય, બળદ એ બધું. એટલે ગોનું અહીંયા એટલા માટે બળદ લખેલું છે, ધ્યાન રાખવાનું. બરાબર, એટલે બળદ ચતુષ્પદ છે. બળદ વગેરે બધા ચતુષ્પદો. પછી સર્પ વગેરે જે પણ પેટે ચાલનારા જે ઉર પરિસર્પો છે તે. અને નોળિયા વગેરે એ કેવા છે? હાથથી ચાલનારા ભુજ પરિસર્પો છે. એ ટૂંકમાં જાણવા. એવી રીતે બતાડી છે આ ગાથામાં. હવે આગળ 22મી ગાથા પણ લઈ લઈશું. તિર્યંચની જ છે એટલા માટે. પંચેન્દ્રિય તિર્યંચનો આકાશમાં ઉડનારા પક્ષીઓ અને તેના ભેદો બતાવતી આ ગાથા છે. આ પણ ગ્રહણ કરશું. ખયરા રોમય પક્ષી ચમ્મય પક્ષીય પાયડા ચેવ નરલોઘાઓ બાહિમ સમુગ્ધ પક્ષી વ્યય પક્ષી. પાછો એકવાર. ખયરા રોમય પક્ષી ચમ્મય પક્ષીય પાયડા ચેવ નરલોઘાઓ બાહિમ સમુગ્ધ પક્ષી વ્યય પક્ષી.
આ બધી આટલી ત્રણ ગાથા પાકી કરવી કમ્પલસરી છે બધા માટે. શબ્દાર્થ સમજી લઈએ. રોમય પક્ષી એટલે કે રોમજ પક્ષી એટલે કે રૂવાટા, એટલે રૂવાટાની બનેલી પાંખ વાળા, એટલે જે એમના વિંગ્સ હોય ને તો એ ફેધર્સ વાળા હોય ને, તો રૂવાટા એટલે કે ફેધર્સ, ફેધર્સ થી બનેલા વિંગ્સ વાળા પક્ષીને રોમજ પક્ષી કહેવાય છે. પછી ચમ્મય પક્ષી એટલે કે ચામડાની બનેલી પાંખ વાળા પક્ષી, એટલે સ્કિન જેવું, સ્કિન દેખાય એવું ચામડા વાળું હોય, ફેધર્સ નહીં હોય. પછી છે પાયડા. પાયડા એટલે કે પ્રગટ કે જાણીતા. પછી ચેવો એટલે કે જ. નરલોઘાઓ એટલે કે મનુષ્ય લોકથી, એટલે કે અઢીદ્વીપથી, એટલે અઢીદ્વીપ છે એટલે કે 2.5 દ્વીપ છે તો એને જ મનુષ્ય લોક કહેવાય છે, એને જ નરલોક પણ કહી શકાય છે, યાદ રાખવાનું. બરાબર, કેમ? કારણ કે અઢીદ્વીપ થી બહાર મનુષ્યનો જન્મ કે મૃત્યુ પણ થાય નહીં, માત્ર અઢીદ્વીપની અંદર જ જન્મ કે મરણ પોસિબલ છે, પણ અઢીદ્વીપની બહાર તે જઈ શકે છે બાય એની મીન્સ, એટલે કે દેવતાઓ તેમને લઈ જાય કે કોઈ એમના પાસે વિદ્યાઓ હોય, મુનિ ભગવંતો પાસે તો ઉડીને જાય, એવું બધું બહાર જઈ શકે, પણ મૃત્યુ કે જન્મ બહાર નહીં થાય, અઢીદ્વીપ થી બહાર, મનુષ્યલોક થી બહાર નહીં થાય, માત્ર અંદર જ થાય. એ છે, એ યાદ રાખવાનું. પછી બાહિમ એટલે કે બહાર. સમુગ્ઘ પક્ષી એટલે કે સમુદ્ગક પક્ષી, સમુદ્ગક પક્ષી એટલે કે ડાભડો, તેની પેઠે સંકોચાયેલી પાંખ વાળા પક્ષી, પણ આપણે સમજીશું શું છે આ. બીડેલી પાંખ વાળા હોય ને તેવા, એ પણ આપણે સમજીશું આગળ. પછી વ્યય પક્ષી એટલે કે વિતત પક્ષી. વિતત એટલે કે ખુલ્લી હોય ને પાંખો, ખુલેલી પાંખો, પહોળી કરેલી પાંખ વાળા તે છે. અને સંકોચાયેલા એટલે કે બીડેલી પાંખ વાળા. એનું ગાથાર્થ શું છે કે રૂવાટીની બનેલી જે પાંખ વાળા ને ચામડાની બનેલી પાંખ વાળા પક્ષીઓ જાણીતા જ છે. એટલે આપણે જોયું છે ને કેમ જાણીતા છે, કારણ કે તે મનુષ્ય લોકમાં આવા બે પ્રકારના હોય છે, એક તો રૂવાટીની બનેલી ફેધર્સ વાળા પાંખ વાળા અને બીજા ચામડાની પાંખ વાળા. તો એ બંને પ્રકારના હોય છે મનુષ્ય લોકમાં. પણ અઢીદ્વીપ એટલે કે મનુષ્ય લોકની બહાર કેવા હોય છે, શું બતાડે છે આગળ? બહાર કેવા હોય છે? સંકોચાયેલી પાંખ વાળા અને પહોળી કરેલી પાંખ વાળા પક્ષીઓ હોય છે. એ પણ આપણે આગળ સમજીશું. બરાબર, આ ત્રણ ગાથાઓમાં શું આવે છે? પંચેન્દ્રિય તિર્યંચ જીવો ના વિશે છે, તો એ આપણે સમજીશું હવે. તો હવે અહીંયા આપણને શું ધ્યાનમાં રાખવાનું છે કે નરક ગતિ આપણે જોઈ લીધી ને, અત્યાર સુધી આપણું શું ચાલુ હતું? લાસ્ટ ક્લાસમાં નરક ગતિ આપણે જોઈ, બરાબર. આ પંચેન્દ્રિય નો ભેદમાં 4 ભેદો છે, નરક, તિર્યંચ, આ. તો નરક ગતિમાં આપણે શું જોયું કે નરક ગતિમાં આયુષ્ય ફિક્સ હોય છે ને જીવોનું, જેટલું બાંધેલું હોય તો એ પછી આખો ત્યાં ઉત્પત્તિ થાય પછી એ આખો ભોગવવું જ પડે છે. એમને મૃત્યુની ઘણી જ ઈચ્છા હોય, ચાહના હોય કે તેઓ એટલે ત્યાં એટલી ભયંકર પીડા રહેલી હોય કે તેમને એવી જ ઈચ્છા રહેલી હોય કે મારું શું થાય, જલ્દીથી જલ્દી અહીંયા મૃત્યુ થઈ જાય, શાંતિથી મૃત્યુ થઈ જાય ને બીજો કોઈ ભાવ મળી જાય, છતાં પણ તેઓ કરી શકતા નથી કારણ કે આયુષ્ય ફિક્સ હોય છે. નરક ગતિમાં કેવું હોય છે કે એક વખત એક આયુષ્ય બાંધ્યું ને નરક ગતિનું, તો એ કમ્પ્લીટ કરી લીધું, પછી એના તરત બાદ, મૃત્યુ બાદ તરત એ નરક ગતિમાંથી નીકળીને પાછો નરકમાં એ જવાનું હોય જ નહીં, પણ ફરજિયાત એમને શું બનવું પડે? મનુષ્ય અથવા તો તિર્યંચ ભાવ. એ બંનેમાંથી ફરજિયાત કરવું જ પડે છે, બરાબર. નારકીના જીવોને મર્યા બાદ શું બનવું પડે છે? ફરજિયાત મનુષ્ય કે તિર્યંચ જ બનવું પડે છે. પણ તિર્યંચ ગતિમાં શું હોય છે? તિર્યંચ ગતિમાં કેવું હોય કે તિર્યંચ મરીને પાછો તિર્યંચ જ બનવું પડી શકે છે, એવું હોઈ શકે છે, બરાબર. એટલે એવું નથી કે તિર્યંચ મરીને તિર્યંચ નહીં બને. એટલા માટે શું કહે છે કે તિર્યંચ ગતિમાં કાળ નું કોઈ લિમિટ નથી, બરાબર. તિર્યંચ મરીને ફરીથી તિર્યંચ બની શકે છે, અનલિમિટેડ કાળ સુધી ત્યાં જ ભટકવું પડે છે, એવું છે. અનંત કાળ સુધી પણ ભટકવું પડે છે ત્યાં જ તિર્યંચ ગતિમાં. અને તિર્યંચ ગતિ આવી રીતે, એમ તો આપણે હમણાં પંચેન્દ્રિય તિર્યંચ જોઈ રહ્યા છીએ, બરાબર ને? પણ આ જે આપણે એનાથી પહેલા આ બધું જોયું હતું, આ 5 સ્થાવર એકેન્દ્રિયો, એના કેટલા 22 ભેદો જોયા ને ટોટલ, તો આને શું કહેવાય? એમને એ બધા પણ તિર્યંચ જ છે ને,
પૃથ્વી કાપ કે તેવું વાવું કાય વનસ્પતિ કા બધાને જ તિર્યંચ ગતિના જ કહેવાય છે, યાદ રાખવાનું. બરાબર, નિગોદના જેવા બધા તિર્યંચના જીવો છે. તો તિર્યંચ ગતિ કેટલી વિશાળ છે. વળી વિકલેન્દ્ર જીવો પણ આપણે જોયા, એના 6 ભેદો જોયા ટોટલ, બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્રિયો, ટોટલ 6 ભેદો એમના જોયા. એમને પણ તિર્યંચ ગતિમાં જેમનો સમાવેશ થાય છે ને, એટલે અહીંયા આપ જો નજર એક વખત ફેરવીને જુઓ કે આખો આ જે ટેબલ છે, બરાબર, આ જે આખો ટેબલ છે એમાં શું છે, તિર્યંચ ગતિ કેટલી છે. અહીંયા આ સ્થાવર એકેન્દ્ર જીવો જે છે 22 પ્રકારના બધા જ તિર્યંચ ગતિવાળા છે. આ વિકલેન્દ્ર જીવોના જે 6 ભેદો છે તે આખા બધા જ તિર્યંચ ગતિ છે. પછી પંચેન્દ્રિય બાકી રહ્યો, પંચેન્દ્રિયમાંથી નારકીને છોડ્યો, મનુષ્યને છોડો અને દેવને છોડો, પણ અહીંયા જે પંચેન્દ્રિય તિર્યંચ છે તે પણ એને તિર્યંચ જ કહેવાય છે. એટલે તિર્યંચ ગતિ કેટલી વિશાળ છે, બરાબર, આખી તિર્યંચ ગતિવાળા જ છે. જીવોના 563 ભેદોમાંથી ઘણા જ તિર્યંચ ગતિવાળા છે અને બાકી નારકી, મનુષ્ય અને દેવ આટલા છે, એ ધ્યાન રાખવાનું. એટલે એટલા માટે કહેવાય છે કે એક વખત તિર્યંચ ગતિમાં ગયા પછી ઘણા અનંતકાળ સુધી પછી ભટકી શકે છે જીવો. બીજું એક હજી પોઈન્ટ છે કે જે દેવો હોય ને, દેવતાઓ જેમને પણ દેવભાવ મળ્યું હોય, તો ઘણા બધા મિથ્યા દૃષ્ટિ જીવો, તો તેઓ મરીને પછી ઘણા અસંખ્ય પ્રમાણમાં તેઓ તિર્યંચ ગતિમાં જ જાય છે. બરાબર, કારણ કે ત્યાં દેવલોકમાં રહેલા જેટલા પણ ત્યાં પૂતગલો હોય ને, પૂતગલોના સુખમાં તેઓ આસક્ત બનીને તેઓ રહેલા હોય, તો પછી મૃત્યુ બાદ તેમને પછી ડાયરેક્ટ પૃથ્વી કાય કે અપકાય કે વનસ્પતિ કાય, મુખ્યતઃ આ જે 3 છે ને, 3 પ્રકારના તિર્યંચો, કયા પૃથ્વી કાય, અપકાય, વનસ્પતિ કાય, એવા પ્રકારના તિર્યંચો બનવા પડે છે. એટલે અસંખ્ય દેવો મરીને ક્યાં પછી બને જાય, તિર્યંચ યોનિમાં જાય ને. એટલે અહીંયા હજી એક રીઝન મળી ગયું કે શા માટે દેવલોકને સુખવાળું નહીં કહી શકાય, કારણ કે આગળ શું છે, દુઃખદ દુઃખ છે ને, પછી તિર્યંચમાં એને ધકેલી નાખે છે દેવભાવ. બરાબર, તો પંચેન્દ્રિયથી સીધા ડાયરેક્ટ પડે ક્યાં, એકેન્દ્રિય ભાવમાં, વિચારો એવું હોય છે. અથવા તો દેવો જો મરીને પછી બીજા ભવો જો કરે, સમજો કે આ એકેન્દ્રિય ભાવમાં નહીં જાય, તો બીજા જો ભવો કરે, પંચેન્દ્રિય ભવો ડાયરેક્ટ જો પામે, પણ વિકલેન્દ્રિય ભવો એ પામી જ નહીં શકે, એવું એક રૂલ છે. બરાબર, એટલે દેવ મરીને વિકલેન્દ્રિય નહીં બની શકે, નારકી પણ નહીં બની શકે, અને ન તો પાછો દેવભાવ મળી શકે. એટલે દેવતા માટે શું ખુલ્લું, એટલે ખુલ્લું શું છે, તિર્યંચનો કે પણ કયો, પંચેન્દ્રિય તિર્યંચ ભાવ, અને બીજું આ એકેન્દ્રિય. એકેન્દ્રિયમાં પણ કયા, પૃથ્વી કાય, અપકાય, વનસ્પતિ કાય, અને મનુષ્ય પણ બની શકે, એ ધ્યાન રાખવાનું. તો આવું છે. અને નારકીઓ મરીને તેઓ માત્ર મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચમાં જે તેઓ જઈ શકે છે, પણ તિર્યંચો મરીને શું શું બની શકે, તિર્યંચો મરીને પછી પાછા તિર્યંચમાં જાય, ત્યાં ભટક્યા કરે, પછી નરકમાં પણ જઈ શકે, પછી તિર્યંચ મરીને તિર્યંચ બની શકે, તિર્યંચ મરીને મનુષ્ય બની શકે, તિર્યંચ મરીને દેવ પણ બની શકે. એટલે તિર્યંચો માટે 4 ગતિઓ ખુલ્લી રહેલી હોય છે, એ ધ્યાન રાખવાનું. નારકીનું આપણે શું જોયું કે માત્ર મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચ બની શકે છે, તો એ ધ્યાન રાખવાનું આટલું. ઓકે, તો હવે આપણે પંચેન્દ્રિય તિર્યંચોના ભેદ હવે આપણે સ્ટાર્ટ કરશું. તો પંચેન્દ્રિય તિર્યંચના મુખ્ય 3 પ્રકાર આપણે ગાથામાં શું જોયા, જલચર, સ્થલચર અને ખેચર. તો ફર્સ્ટ શું છે, 20 નંબરની ગાથામાં જલચર વિશે છે. તો જલચર જીવો એટલે શું, જે એક્વાટિક એનિમલ્સ હોય એમને જલચર જીવો કહેવાય છે. પાણીમાં તેઓ જન્મતા હોય છે અને ત્યાં જ પાણીમાં રહેનારા જીવો હોય છે. બરાબર, પછી તેઓ કૂવો હોય કે વાવ હોય કે તળાવ હોય, નદીઓ હોય કે સમુદ્ર હોય, તો એમાં તેઓ જીવન ટકાવી શકે છે. તો એવા જીવોને જલચર પંચેન્દ્રિય તિર્યંચ કહેવાય છે. અને પંચેન્દ્રિય શા માટે, કારણ કે 5 ઇન્દ્રિયો રહેલી હોય છે. પછી ભલે એમની આંખો મળે, એટલે આંધળા પણ હોઈ શકે, એવું કઈ જરૂરી નથી, છતાં પણ એમને પંચેન્દ્રિય જ કહેવાશે, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી ગાથામાં શું છે, સ્થલચર છે. બીજો મુખ્ય પ્રકાર છે સ્થલચર. સ્થલચર એટલે શું, કે જીવો જમીન ઉપર, પ્રાણીઓ જમીન ઉપર ઉત્પન્ન થતા હોય છે તેઓ.
અને ખેચર એટલે શું કે જે આકાશમાં ઉડી શકનારા જીવો હોય એમને ખેચર કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. તો હવે જલચર જીવોના એક્ઝામ્પલ શું છે? પહેલું શું છે? સુસુમાર છે. સુસુમાર એટલે શું છે કે જે મગરમચ્છ એટલે આ ક્રોકોડાઇલ નહીં કહેવાય, પણ એ કેવા હોય પાડા જેવા મોટા હોય. પાડો કેવો હોય મોટો ના મોટો, તો એનાથી પણ મોટો એવા મગરમચ્છ હોય છે. અને તેઓ ક્યાં સમુદ્રમાં રહેલા હોય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે સાઈઝ એકદમ બહુ મોટી હોય છે, એટલા માટે એમને અલગ મૂકેલું છે. પછી છે મચ્છ. મચ્છ એટલે કે માછલા, એટલે કે ફિશિસ. અનેક પ્રકારની ફિશિસ તો આપણે જોઈ હશે, ફોટોઝમાં વગેરે આપણે જોઈ હશે. તો અલગ અલગ પ્રકારની ફિશિસ હોય છે. બરાબર, પછી કાચબા આવે છે, ટોર્ટોઇઝીસ આવે છે. તો એમની કેવી હોય છે? આઉટર બોડી એમની બહુ સ્ટ્રોંગ હોય છે અને અંદરની બોડી જે છે તે કોમળ હોય છે. અને એમને ક્યારે પણ એવું ભયની સિચ્યુએશન લાગે તો ત્યારે અંદર એવી રીતે છુપાઈ જાય અને એકદમ પછી સ્થિર બનીને ત્યાં એ જ સેમ જગ્યામાં તેઓ સ્ટોપ થઈ જાય, સ્ટીલ થઈ જાય. એવી રીતે તેઓ ક્યારેક એવી સિચ્યુએશન આવે, ભય લાગે તો તેવી રીતે તેઓ કરતા હોય છે. પછી છે ગ્રાહા. ઘાહા એટલે કે ગ્રાહ કે ઝુંડ. તો એ તિર્યંચો કેવા હોય છે? હાથી જેવા એકદમ મોટા મોટા શરીર વાળા હોય છે. અને શક્તિ પણ એટલી જોરદાર શક્તિ વાળા હોય કે તેઓ મોટા મોટા એનિમલ્સને પણ તેઓ ખેંચી લે અને એનું ભક્ષણ કરી લે. આટલા ઘણા જ બળવાન હોય છે. તો એમને ગ્રાહ કે ઝુંડ કહેવાય છે. અને તેઓનું શેપ કેવું હોય છે? તાંતણાના આકાર વાળું હોય છે. એવા તાંતણાના આકાર વાળા એ જલચર પ્રાણી હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર, પછી છે મગર. તો મગર એ કેવા હોય છે? મગર એટલે કે ક્રોકોડાઇલ્સ. તો ક્રોકોડાઇલ્સના પણ આપણે ઘણા પ્રકાર સાંભળ્યા હશે ને, અલગ અલગ સ્પીશીઝ હોય કે એલિગેટર્સ પણ સાંભળ્યા હશે. બરાબર, ક્રોકોડાઇલ અને એલિગેટરમાં ફરક શું હોય? જો એમનું જે આગળનું જે મુખ હોય ને, એકનું રાઉન્ડ શેપનું હોય અને બીજાનું વી શેપનું હોય, એવું થોડુંક ડિફરન્સ હોય, પણ એ બધા મગરની કેટેગરીમાં સમજી લેવાના. એટલે અહીંયા એક્વાટિક એનિમલ્સ તો એમ ઘણા ઘણા જ અલગ અલગ પ્રકારના હોય. સી હોર્સીસ હોય કે ઓક્ટોપસ હોય, ઘણા બધા હોય ને. પંચેન્દ્રિય જીવો ઘણા બધા હોય છે તેમાં. બરાબર, પણ છતાં પણ અહીંયા થોડાક ઘણા જ એક્ઝામ્પલ્સ આવ્યા બતાડ્યા છે ગાથામાં, એનાથી દ્વારા આપણે સમજી લેવાનું, બધાનો સમાવેશ કરી લેવાનું. બરાબર, તો આવી રીતે આ સિવાય ઘણા જ જલચર એક્વાટિક એનિમલ્સ હોય છે ને બીજા ઘણા જ શેપના ફિશિસ પણ હોય છે. છતાં પણ શાસ્ત્રમાં શું આવે છે કે બે શેપ એવા છે, એક તો બંગલી અને બીજો નળિયા. અહીંયા આ છે, આ નળીઓનું શેપ છે. અહીંયા નળીઓનું શેપ આપણે કેવું દેખાય છે? ચપટો છે. અને કેવું છે શેપ? આવું આવું છે ને, વેવી શેપ છે, કરવી વેવી શેપ છે ને. તો આવા નળિયાના શેપ વાળા આવી એક પણ ફિશ નહીં રહેલી હોય. એટલે ફિશિસ જેટલા પણ દુનિયામાં જેટલા પણ પોસિબલ શેપ્સ હોય ને, એ બધા જ શેપ્સ વાળા અક્વાટિક એટલે કે જલચર એનિમલ્સ, જલચર પ્રાણીઓની ઉત્પત્તિ થતી હોય છે. માત્ર આ એક નળિયાનું શેપ જેવો એક પણ માછલો નહીં હોય. અને બીજું આ બંગલીનું શેપ કેવું છે? જેવું આવું શેપ દેખાય છે, આખો સર્ક્યુલર અને ચપટું જેવું છે. આવા પ્રકારના શેપનું એક પણ માછલો નહીં હોય. આ બે શેપ વાળા છોડીને બાકી બધા જેટલા પણ શેપ દુનિયામાં આપ ડ્રો કરી શકો, જેવા પણ આપને માઇન્ડમાં આવે, આપની ઇમેજિનેશન કે કલ્પનામાં જેવા પણ શેપ્સ આવે, એ બધા જ A to Z શેપ વાળા એક્વાટિક એનિમલ્સ કે માછલાઓની ઉત્પત્તિ રહેલી હોય છે. પણ આટલું પણ કહે છે કે ભગવાનની પ્રતિમાના શેપ વાળા પણ ફિશિસ રહેલા હોય છે. આપણે દૃષ્ટાંત પણ સાંભળ્યું હશે શાસ્ત્રમાં કે એવા ભગવાનની પ્રતિમાનું શેપ કેવું હોય? પર્યંકાસનમાં હોય ને, સિદ્ધાસનમાં બિરાજમાન હોય છે, અરે પદ્માસનમાં. તો એવા શેપ વાળા પણ ફિશિસની ઉત્પત્તિ રહેલી હોય છે સમુદ્રમાં. તો એ જોઈને એટલે જે બીજા ફિશિસ હોય ને, માછલાઓ, તો એમની પાસે પણ આંખો હોય, પંચેન્દ્રિય જીવો હોય ને, આંખો હોય. તો એમને પછી જોઈને એમને લાગે કે અરે મેં તો આ ક્યારેક પહેલા દર્શન કર્યું છે. એટલે એ પણ કયા ફિશિસને એવું આવા પ્રકારના વિચાર આવે કે જેઓએ પૂર્વભાવમાં ઘણું જ ઘણી વખત જિનાલયોમાં દર્શન પૂજા ને બધું કર્યું હોય ને, એટલે
કોઈકના એવા નિયમ હોય ને કે દરરોજ દર્શન કર્યા વિના, પ્રભુનું જિનાલયમાં ગયા વિના કે પ્રભુનું દર્શન કે પૂજા કર્યા વિના મારો એક પણ દિવસ જાય નહીં, એવા પ્રકારનું જેમને એવું હોય ને સંકલ્પ રહેલું હોય, અથવા તો એક ખૂબ જ ભક્તિભાવથી પ્રભુના દર્શન કરતા હોય, તો એનાથી શું થાય, આપણા આત્મામાં સંસ્કારો એવા ગાઢ બની જાય. બરાબર. એટલે આપણે દર્શન કરી 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 કરીને એક પ્રભુનું જ પ્રભુની પ્રતિમાનું દર્શન કરશું 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 ઘણા જ દિવસો સુધી, ઘણા વર્ષો સુધી કરતા રહેશું તો શું થાય, એનાથી આત્મા ઉપર એના સંસ્કારો ગાઢ બની જાય. એટલે સંસ્કારો એટલે શું, અધર વર્ડ્સમાં આપણે એમ કહી શકીએ કે એ મેમરીમાં એ ઇમ્પ્રેશન પડી જાય. બરાબર. એનગ્રેવ, ઇટ ગેટ્સ એનગ્રેવડ ઇન આર મેમરી. એને કહેવાય છે કે સંસ્કાર ગાઢ થઈ જાય, એનું એ મિનિંગ છે. બરાબર. એ એનગ્રેવ થઈ જાય આપણે મેમરીમાં, એકદમ એમ કહેવાય ને પથ્થરો એના ઉપર લકીર આપણે કાઢીએ એટલે કેવી રીતે એનગ્રેવ થઈ જાય, તો આવી રીતે આપણા આત્મા ઉપર એવા ગાઢ સંસ્કારો થઈ જાય, કોતરાઈ જાય. અને પછી શું થાય, આપણે આ ભાવ જો આપણું ભાવ પૂરું થયું અને પછી આગળના ભાવો આપણને મળ્યા, કોઈ તિર્યંચ જેવા આવા, જે એ પણ કેવા સંઘની ભાવો. બરાબર. ખાસ કરીને આ કયા ભાવો મળશે, જો સંઘની ભાવ મળે એટલે કે મન વાળા ભાવ આવા મળી જાય ને, સમજો કે તિર્યંચીઓનીમાં આપણે ચાલ્યા ગયા આવી રીતે, ફિશ વાળું ભાવ મળ્યું, અથવા તો કોઈક મનવાળો ફ્રોગ, સંઘની ફ્રોગ બની ગયા આપણે, અથવા તો કોઈક સર્પ બની ગયા, હાથી બની ગયા સંઘની, તો પછી શું થાય, સમજો કે આપણે સમક્ષ આવા પ્રકારનો આકાર આવે કે શેપ આવે. બરાબર. જેમ કે આ ફિશ ને આવું પ્રતિમાની શેપ વાળું ફિશનું આવી રીતે એમણે જોયું, અથવા તો પ્રભુની મૂર્તિ પણ આવી રીતે બીજા ભવોમાં આવી જાય, એટલે આપણે એનિમલ હોઈએ, માત્ર ફ્રોગ. બરાબર. આવું સંઘની પંચેન્દ્રિય ફ્રોગ તરીકે આપણી ઉત્પત્તિ થઈ, તો પછી એ આકારને જોઈને શું થાય, એટલે આ એને પછી શું કહેવાય, નિમિત્ત મળ્યો. બરાબર. એને શું કહેવાય, આવી રીતે આકાર મળે ને આપણને પ્રભુનો આકાર આગળના ભાવોમાં, તો એને શું કહેવાય, એક નિમિત્ત મળ્યો એ કહેવાય. અને આ નિમિત્ત પણ ક્યારે મળે, જ્યારે આપણા પુણ્ય કર્મો જાગેલા હોય ને, એટલે કે પૂર્વ ભાવોમાં આટલા પ્રમાણમાં આપણું આટલું પ્રભુની ભક્તિ ભાવના બધું કર્યું હોય ને, આટલું બધું, તો ત્યારે આવા પ્રકારના પુણ્ય કર્મો આવા બાંધેલા હોય કે પછી ઉદયમાં આવે ને, તો ત્યારે પછી જઈને આવા નિમિત્તો મળે. આવું જ કઈ નિમિત્ત બીજા પણ ફિશીસને મળે, પણ બધાને પછી એ સુનિમિત્ત તરીકે નહીં બને ને. બીજાને એ જોઈને, એ સેમ જોઈને શું થાય, ખાવાનું મન થઈ જાય, એનું ભક્ષણ કરી નાખવાનું મન થઈ જાય. એટલે બધા માટે પછી આ સુનિમિત્ત નહીં બની શકે. એટલે ઇટ ડિફર્સ ફ્રોમ જીવ ટુ જીવ. એટલે જેના પછી પુણ્ય કર્મોનો આવી રીતે, એટલે પુણ્યાનુબંધી પુણ્ય કર્મો એવા રહેલા હોય ઉદયમાં, તો પછી થઈ શકે કે એમના માટે પછી સુનિમિત્ત બને. બરાબર. અરે પુણ્યાનુબંધી પાપ કર્મોનું ઉદય રહેલું હોય, તો પછી એમને આવા પ્રકારના સુનિમિત્તો મળી જાય, પછી આવા તિર્યંચ ના ભાવમાં પણ. અને પછી જ્યારે આ નિમિત્ત મળે પછી શું જાગે, નિમિત્તો આપણા આત્મામાં રહેલા સંસ્કારોને જાગે છે, જે ગાઢ કરેલા હોય ને સંસ્કારો. પછી જો સુનિમિત્ત મળે તો પછી એ સારા સંસ્કારોને જગાડે, અને જો કુનિમિત્ત મળે તો એ ખરાબ સંસ્કારોને જગાડે. જે આપણે ખરાબ સંસ્કારો આવા બાંધ્યા છે ને, જેમ કે આહાર સંજ્ઞાના ગાઢ સંસ્કારો કર્યા હોય, તો પછી આ ફિશને જોઈને ખાવાના સંસ્કારો, આહાર સંજ્ઞા જાગે, ગાઢ સંસ્કારો જાગે, તો પછી ખાવાનું મન થઈ જાય. પણ કોઈકને સારો નિમિત્ત, એટલે પુણ્યકર્મો આવા બાંધેલા હોય, તો પછી એ સુનિમિત્ત બને એના માટે, અને પછી સારા સંસ્કારો જાગે. અને પછી એને શું થાય કે આ આકાર મેં તો ક્યાંક જોયું છે, ક્યાંક જોયું છે, ક્યાં જોયું છે, એવી રીતે વિચારતો જાય, ત્યાં જ એ જ આકાર ઉપર ફૂલ ફોકસ કરે. ફોકસ કરતો કરતો શું થાય, એના મતિ જ્ઞાનાવન્ય કર્મોનું ક્ષેપક્ષમ થાય. પછી શું થાય, એના ઉપર જ ઓહાપોહ ચાલુ હોય કે આ અહીંયા જોયું છે, ત્યાં ક્યાં જોયું છે, ક્યાં જોયું છે. એનાથી મતિ જ્ઞાનાવન્ય કર્મોનું ક્ષેપક્ષમ થઈને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થાય છે આત્મામાં. અને પછી એમને પછી એ પૂર્વભાવો, જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થાય એટલે પૂર્વભાવનું બધું યાદ આવે, બધું ઇન્સિડન્સીસ યાદ આવે એના રિલેટેડ, કે હા આ આકાર તો મેં જિનાલયમાં જોયું છે, દર્શન કર્યું છે, એવી રીતે પછી યાદ આવે. તો અને પછી થઈ શકે છે કે એ જીવને પછી સમ્યક દર્શન ગુણ પણ પ્રગટ થાય, એની સાચી દ્રષ્ટિ થઈ જાય. બરાબર. સમ્યક દર્શન પ્રગટ થાય તો સમ્યક જ્ઞાન પણ પ્રગટ થઈ જાય. તો એવી રીતે તિર્યંચોના ભાવોમાં પણ આવી રીતે થઈ શકે છે. પણ
ક્યારે થાય? જ્યારે જો આપણે પૂર્વ ભાવોમાં આવી રીતે સારા સંસ્કારો ગાઢ કરશું તો જ થશે, નહીં તો નહીં થાય ને. ક્યારે કેમ થાય? કેવી રીતે થશે? નહીં તો નહીં થાય ને પછી. એટલા જ માટે આ ભાવમાં આપણને શું કરવાનું? એટલા જ માટે ગુરુ ભગવાન તો કહેતા હોય કે જાઓ જાઓ પૂજા કરો, એમ જ નહીં કહેતા હોય. બરાબર? એટલે એ કરવાનું, આપણને રોજ પૂજા કરવાનું જ, પ્રભુનું દર્શન કરવાનું જ. એવી રીતે પ્રભુ આપણે તારનારા બને છે. બરાબર? આવા તુચ્છ ભવોમાં પણ તારનારા બને છે. આવી રીતે તો એવી રીતે આપણને પછી તો આ જીવોને પછી સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય, અને પછી શું કરે? સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય એટલે કે એમની દૃષ્ટિ સાચી થઈ ગઈ, માન્યતા સાચી થઈ ગઈ, તો હવે આચરણમાં પણ એમને એ બધું લાવવાનું મન થાય. અને આચરણમાં લાવવાનું મન થાય એટલે શું કરે? પછી દેશવીરથી ધર્મ સ્વીકારે છે. બરાબર? જેમ કે એ સર્પ કોઈ હોય તો એ અનશન સ્વીકારી લે, કોઈ હાથી અનશન સ્વીકારી લે, એવું બધું હોય. પછી આ જે ફિશ છે એ પણ અનશન સ્વીકારી શકે છે. આવી રીતે દેશવીરથી ધર્મ જો સ્વીકારે તો પછી સદગતિ તો અવશ્ય મેળવે પછી. બરાબર? એટલે મરીને પછી મનુષ્ય બની શકે, અથવા તો દેવભાવ પણ મળી શકે. ધ્યાન રાખવાનું. અહીંયા આપણે શું સાંભળ્યું હશે કે જે આપણે નરક ગતિનું આપણે વર્ણન જોઈ રહ્યા હતા એનાથી પહેલા, બરાબર, આ ક્લાસથી પહેલા, તો એ નરક ગતિમાં આપણે શું જોયું કે હિંસક પ્રાણીઓ, કેવા કેવા હિંસક પ્રાણીઓ, લાયન જેવા કે સ્નેક્સ જેવા જે પણ હિંસક પ્રાણીઓ હોય તો તેઓ કઈ કઈ નરક સુધી જઈ શકે છે? તો લાયન જેવા હોય, સિંહ જેવા હોય, એ 1st થી 4th નરક સુધી જઈ શકે. બરાબર? અને સ્નેક્સ હોય, સર્પો હોય, એ 1st to 5th નરક સુધી જઈ શકે છે. તો આવા હિંસક હોય, હિંસક લાગતા પ્રાણીઓ, તો એ આટલી જ વિચારો કે સિંહ જેવું આપણને અને સર્પ કેવો આપણને ડર લાગે, તો એ માત્ર 4th કે 5th નરક સુધી જ જઈ શકે છે. પણ ફિશીસનું આપણે શું સાંભળ્યું છે? અહીંયા આપણે ફિશીસની સ્પેસિફિકલી શા માટે વાત કરી રહ્યા છીએ? કારણ કે આપણું જલચરનું ટોપિક ચાલુ છે. બરાબર? તો આ જલચરમાં જે સ્પેસિફિકલી જે ફિશીસ છે, માછલાઓ માટે શું કહ્યું છે કે તેઓ 1st to 7th નરક સુધી જઈ શકે છે, એવું કહ્યું છે ને. એ શા માટેના રીઝન, એના પાછળનું રીઝન શું છે? કારણ કે ફિશીસ છે હોય ને, તો ફિશીસમાં શું હોય છે? એમનામાં 2 પ્રકારની આસક્તિ ઘણી જ પ્રમાણમાં રહેલી હોય છે. તો રસનેન્દ્રિયોની આસક્તિ ઘણા જ પ્રમાણમાં રહેલી હોય ફિશીસને. બરાબર? બીજા ત્યાં જો આપ જોશો તો એમાં સમુદ્રોમાં શું હોય છે? વનસ્પતિઓ પણ હોય ને, તો વનસ્પતિ વગેરે ખાવાથી એમને સંતુષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે, પણ છતાં પણ માછલાઓ શું કરે? એમને માંસ સિવાય બીજું કઈ ખાવાનું મન નહીં થાય, એ માંસ જ ખાવાનું એવું જ રાખે. બરાબર? લાઈફ ટાઈમ. અને માંસ શું હોય છે? મહાવિગય હોય છે. અને એના ઉપર આસક્તિના ભાવના કારણે પછી મરીને પછી 7મી નરક સુધી જઈ શકે છે. વળી જીભમાં શું હોય છે? રસનેન્દ્રિય, જે આપણી જીભ છે, આપણને શું લાગે છે એમાં શું માત્ર રસનેન્દ્રિય? એ રસનેન્દ્રિય જ છે, એક જ ત્યાં ઇન્દ્રિય છે. વિચારો, જે જીભ છે ને, ટંગ, તો ત્યાં માત્ર રસનેન્દ્રિય છે? યાદ રાખવાનું, તે એક જ નથી, ત્યાં સ્પર્શનેન્દ્રિય પણ છે. ખાસ ધ્યાન રાખવાનું, ત્યાં પણ આપણને સ્પર્શની અનુભૂતિ થાય છે ને. એટલે જીભ કેવી છે? ડબલ છે. અહીંયા ડબલ કાર્ય કરે છે. એક તો સ્પર્શનેન્દ્રિયના પણ જે વિષયો છે તો એના ઉપર પણ આસક્તિ કરે છે, અને સાથે સાથે શું કરે છે? 5 પ્રકારના જે ટેસ્ટ છે એના ઉપર પણ એ આસક્તિ રાખે છે. તો આ જીભને માંસનું ટેસ્ટ તો ગમે જ છે, પણ માંસનું જે કોમળ સ્પર્શ પણ એને ફીલ થાય છે, તો એ પણ એને બહુ ગમે છે. વળી આ ફિશીસ પાણીમાં જ રહેતી હોય ને, ક્યાં રહેતી હોય? પાણીમાં જ ફૂલ લાઈફ ટાઈમ ફર્યા કરે છે. અને પાણીનું સ્પર્શ કેવું હોય? શીતલ સ્પર્શ હોય છે, તો એમને તે બહુ જ ગમતું હોય છે. માટે એના અંદર ત્યાં આસક્તિ રહેલી હોય છે, ઘણી જ આસક્તિ રહેલી હોય છે. એટલે કે શીતલ સ્પર્શ, વળી માંસનું પણ આવું રસ અને સ્પર્શ, એના ઉપર ઘણી આસક્તિ હોવાના કારણે, અને વળી મન પણ એમનું એવા જ ક્લિષ્ટ પરિણામો વાળું હોય છે કે કોઈક આવું મળી જાય ને વધારે ફિશીસનો ભક્ષણ તેઓ કરતી જાય, તો એવા પ્રકારનું એમનું મન પણ એવું જ, એવા જ પરિણામો એમના મનમાં ચાલતા હોય. એટલા માટે પછી 7મી નરક સુધી એમનો ઉત્પત્તિ થઈ શકે છે ફિશીસની. બરાબર? એવું હોય છે. બરાબર? એ ધ્યાન રાખવાનું. આપણે આ જોઈ લીધું જલચરનું. પછી છે સ્થલચર.
અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ધીસ ઓનલી ફોર ફર્સ્ટ સંગ્રહણ ફિશિસ. હા, તો એ જે ફિશિસ હોય છે, જે ફર્સ્ટ સંગ્રહણવાળી હોય, તો તેઓ પછી 7મી નરક સુધી તેઓ જઈ શકે છે. ધ્યાન રાખવાનું. તો એ કેમ? કારણ કે જે ફર્સ્ટ સંગ્રહણવાળી જે હોય ફિશિસ, તો એ એમના વજ્ર ઋષભ નારાજ સંગ્રહણના કારણે એમનું મનોબળ પણ આટલું સ્ટ્રોંગ રહેલું હોય અને એના કારણે એમના ક્લિષ્ટમાં ક્લિષ્ટ પરિણામો તેઓ આવા ચિંતવી શકે છે અને તેના કારણે પછી એમને ડાયરેક્ટ 7મી નરક સુધી એમની ઉત્પત્તિ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. હવે બીજા પ્રકાર છે સ્થલચર જીવો. તો સ્થલચર જીવો કેવા હોય? એ પંચેન્દ્રિય જીવો, પંચેન્દ્રિય તિર્યંચો હોય છે. તો તેઓ જલાશયમાં જીવી નહીં શકે અને આકાશમાં પણ ઉડી નહીં શકે, પણ જમીન ઉપર જ તેઓ જીવન ચલાવે છે. તો આ સ્થલચર જીવોના પણ સબટાઇપ્સ છે 3. એક તો ચતુષ્પદ, બીજા છે ઉર પરિસર્પ અને ત્રીજા છે ભુજ પરિસર્પ. તો પહેલું ચતુષ્પદ આપણે જોઈ લઈએ. તો પહેલું સબટાઇપ છે ચતુષ્પદ. ચતુષ્પદ એટલે શું? નામ ઉપરથી ખ્યાલ આવે છે કે 4 પગવાળા પ્રાણીઓ. તો એક્ઝામ્પલ શું આવ્યું છે? ગાથામાં બળદનું હતું, બરાબર? એટલે બળદ સમજી, માત્ર એક બળદ નહીં સમજવાનું, પણ જે પણ ચતુષ્પદો હોય કે તે કયા કયા હોય? બળદ હોય, ગાય હોય, એવા એવા હાથી હોય, ઘોડા હોય, સિંહ, વાઘ, કૂતરા, ગધેડા, ઊંટ હોય, ચિત્તા હોય, લેપર્ડ્સ હોય, ગોટ હોય, શીપ હોય, બધા બધા જે પણ ચતુષ્પદ હોય ને, 4 પગથી ચાલનારા, એ બધા પ્રાણીઓ આ ચતુષ્પદમાં આવી જાય. ધ્યાન રાખવાનું. બીજું એ પણ ધ્યાન રાખવાનું કે ચતુષ્પદ ભલે છે, પણ જે અષ્ટાપદ નામનું આપણે સાંભળ્યું હશે, અષ્ટાપદ નામનું એક પ્રાણી હોય છે, તો એ કેટલા 8 પગવાળું હોય છે, છતાં પણ એનો સમાવેશ એમાં જ કરી લેવાનો ચતુષ્પદમાં. ધ્યાન રાખવાનું. પછી બીજું એના પણ ઇન્ટરનલ સબટાઇપ્સ આપણે સમજી લઈએ. પહેલું છે એક ખુરાવાળા હોય છે. એક ખુરાવાળામાં કોણ કોણ હોય? અશ્વ હોય એટલે કે હોર્સિસ હોય, ગધેડા હોય, ખચ્ચર હોય. તો આ બધા કેવા હોય છે? એમના આપ પગ જોઈ શકો છો, એક ખુરાવાળા છે, બરાબર? એમના હૂફ્સ કહેવાય. તો આ કેવા છે? જેમ કે એક જ આવું છે, એક જ ખુરાવાળા છે. પછી બીજા છે 2 ખુરાવાળા. તો એમના પગ જો કેવા છે? એમાં ઊંટ ને ભેંસ ને બધા આવી જાય. તો એમના પગમાં જો કેવા છે? 2 આવા છે ને, તો એને કહેવાય 2 ખુરાવાળા સ્થલચર જીવો. એટલે નહીં, ચતુષ્પદ જ સ્થલચર જીવો. એમાં ઊંટ આવે, ભેંસ આવે, ભૂંડ આવે, પછી ચમરી ગાય આવે, બકરીઓ આવે, બોકડા આવે. આ બધા 2 ખુરાવાળા પ્રાણીઓ સમજવા. પછી ત્રીજા છે આવા, આ હાથી જેવા. કેવા છે? એને કહેવાય છે ઘડિયદા. એટલે એ કેવા હોય છે? 2 ખુરાવાળા હોય, પણ ગોલ પગવાળા હોય છે. મેન તો ગોલ ગોલ આવા પગવાળા હોય છે. તો એમાં હાથી આવે, ઘેંડા આવે. પછી ચોથું છે સનખવાળા. તો આ સનખવાળા કેવા છે? 2 ખુરાવાળા હોય અને કેવા હોય છે? એમના એક્ઝામ્પલ્સ સિંહ હોય, વાઘ હોય, દીપડા હોય, કૂતરા હોય, સસલા હોય, ચિત્તા હોય, શિયાળ હોય. આ બધા કેવા છે? સનખવાળા છે અને 2 ખુરાવાળા. એ ધ્યાન રાખવાનું. તો આ ઇન્ટરનલ સબટાઇપ્સ છે એમના. તો આવી રીતે પણ એમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પછી નેક્સ્ટ છે, હવે આપણે પહેલું જોઈ લીધું સ્થલચરનો પહેલું પ્રકાર ચતુષ્પદ. હવે બીજું છે ઉર પરિસર્પ. તો ઉર પરિસર્પ એટલે ઉર એટલે શું? ઉર એટલે કે છાતી, અને પરિસર્પ એટલે કે પરિસર્પ. આ શબ્દનો મિનિંગ શું છે? પરિસર્પ. સર્પ અહીંયા વર્ડ છે, એનું મિનિંગ એ નથી કે સાપ, એ નથી મિનિંગ. પરિસર્પ એનું આ વર્ડનું મિનિંગ થાય છે કે સરકવું, કે ચાલવું, બરાબર? એનું મિનિંગ છે. એટલે આ જીવો જે છે ને, ઉર પરિસર્પ, આ જીવો કેવા હોય? જે જીવો છાતીથી એટલે કે પેટથી પણ કહી શકાય, છાતીથી કે પેટથી જે ચાલનારા પ્રાણીઓ હોય, તો એમને ઉર પરિસર્પ જીવો કહેવાય છે. તો આ જીવો કેવા છે? સાપ વગેરે જે પણ એક્ઝામ્પલ છે સાપ, તો એ જમીન ઉપર ઉત્પન્ન થાય અને પાણીમાં પણ એમની ઉત્પત્તિ થઈ શકે છે, અને ત્યાં બંનેમાં પણ તેઓ જીવતા હોય છે. એટલે આપણે વોટર સ્નેક્સ પણ સાંભળ્યું હશે ને, તો ત્યાં પણ ઉત્પત્તિ થઈ શકે છે. પણ મેઇન એમાં શું છે કે એમનું ચાલવાનું સ્ટાઇલ કેવું છે? આવું છે. આ 4 પગવાળા નથી ને એટલા માટે અહીંયા નથી.
તો અહીંયા એક્ઝામ્પલ છે સર્પ હોય, અજગર આવે, નાગ હોય, આ બધા આવી શકે. બરાબર, પણ સર્પ પણ બે પ્રકારના આવે છે. એક તો ફેણ વાળા હોય અને બીજા ફેણ વગરના. વળી તે અનેક પ્રકારના પણ હોય છે. આ જો આ ફેણ વાળું છે અને ઉપર આપણે જોઈએ એ ફેણ વગરનું છે. ફેણ કે ફણા જે પણ સમજી લેવાનું. હુડ, આ હુડ વગરનું છે. હજી એના ઇન્ટરનલ સબટાઇપ્સ છે. એક તો આશી વિષ સર્પ હોય, પછી દૃષ્ટિ વિષ, પછી ઉગ્ર વિષ, પછી ત્વચા વિષ, પછી ઉશ્વાસ વિષ અને નિશ્વાસ વિષ. તો આવા પ્રકારના પણ સર્પો અલગ 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 હોય છે. બરાબર, તો આશી વિષ સર્પ કેવું હોય? એની દાળમાં ઝેર હોય છે. દાળ એટલે કે શું? દાંત હોય ને, તો એમાં ઝેર હોય છે. પછી દૃષ્ટિ વિષ સર્પ કેવું? આપણે એક્ઝામ્પલ સાંભળ્યું હશે ને કે ચંડકૌશિક સર્પ હતું ને, દૃષ્ટિ વિષ સર્પ હતું ને, તો એના આંખમાં ઝેર હોય. વિચારો, આંખમાં ઝેર હોય, એવું પણ હોય છે. પછી એટલે કે જેને પણ જોયે તો ત્યાં જે પછી ત્યાં જે એનું મૃત્યુ થઈ જાય. આટલો આંખમાં ઝેર હોય, વિચારો. પછી છે ઉગ્ર વિષ સર્પ, તો એ કેવું હોય? એના શરીરમાં ઝેર હોય છે. પછી ત્વચા વિષ સર્પ કેવું હોય? ચામડીમાં, આખો માત્ર ચામડી હોય ને, માત્ર ચામડીમાં એના ચામડીમાં ઝેર હોય છે. પછી ઉશ્વાસ વિષ સર્પ કેવું હોય? તો આપણે જો એ સૂંઘશું ને એને, તો સૂંઘવા માત્રથી જ આપણને ઝેર ચડી જાય, એવું હોય. વિચારો, બરાબર. એટલે શ્વાસ આપણે લઈએ તો ત્યાં ઝેર ચડી જાય આપણને. પછી છે નિશ્વાસ વિષ સર્પ, એ કેવું હોય કે શ્વાસ કાઢવામાં એ ઝેર હોય છે. એટલે શ્વાસ કાઢે તો ત્યાં એ જ્યાં શ્વાસ કાઢે ને, તો ત્યાં પછી ઝેર ઝેર થઈ જાય, એવું હોય છે. એના શ્વાસમાં ઝેર હોય. એવા હોય છે અલગ અલગ પ્રકારના સર્પો. તો આ ચંડકૌશિક સર્પ એ દૃષ્ટિ વિષ સર્પ કેમ હતો? કારણ કે પૂર્વભાવમાં એને શું થયું હતું? બીજા એક સાધુ હતા, એમના ઉપર ક્રોધનો આવેશ આવ્યો હતો ને, એમને જોઈને ખૂબ જ એના ઉપર વેર ઝેર જાગ્યા હતા, ક્રોધના આવેશો આવી ગયા હતા આટલા પ્રમાણમાં કે પછી એની દૃષ્ટિ જ આવી વિષવાળી થઈ ગઈ. એટલે આવા પ્રકારનું સર્પ એટલે દૃષ્ટિ વિષ સર્પ તરીકેનું જન્મ થયું. એટલા માટે કોઈને પણ જોઈને આપણને કે કોઈના ઉપર પણ આવા વેર ઝેરના ભાવો, દ્વેષ ભાવો કરવા જ નહીં જોઈએ, નહીં તો પછી આવા જ પછી ભવો મળી જશે. બરાબર, એટલે જેવું નેચર હશે ને આપણું, જો વેર ઝેર વાળું નેચર હશે ને, કે બીજા કોઈને સંભળાવી નાખવાનું, કે એને ડંખ જેવું આવું પીડા થાય એવા પ્રકારનું સંભળાવવાનું, અથવા તો કોઈને આવા એકદમ આવી રીતે ક્રોધવાળી દૃષ્ટિથી જોવાનું, તો આવા પ્રકારના ભાવો રાખશું ને, તો પછી એવા જ નેચર વાળા જે હશે ને જાનવરો, એવા જ જાનવર બની જશું, આવા સર્પો ને બધું બની જશું. એ એટલા માટે ધ્યાન રાખવાનું, એવા બધા પરિણામો ભાવવા નહીં. બરાબર, સર્પ જેવા પરિણામો આપણે ભાવશું તો સર્પ જ બની જશું. પછી બીજું જે એક ઉગ્ર સર્પ છે, તો ઉગ્ર સર્પનું શું છે કે એનું ઝેર એ કેટલું ફેલાવી શકે છે? 1,00,000 યોજન વાળો જંબુદ્વીપ છે ને, આટલા સુધી એનું ઝેર ફેલાઈ, એટલે આખો સ્પ્રેડ થઈ શકે આટલું એ ઉગ્ર સર્પ. એટલે આટલું બધું વિષ હોય છે એના શરીરમાં, આટલું બધું ઝેર હોય છે. બરાબર, તો આવા ઝેરી ભવો આપણને જો નહીં જોઈતો હોય, તો પછી આત્મામાં ક્રોધના ને આવા પરિણામો આપણને એ કરવા ન જોઈએ. જ્યારે જ સમજો કે પૂર્વભાવોમાં આપણે આપણા આત્મામાં ક્રોધના કે વેર ઝેરના પરિણામો જો વધતા જશે ને, એની ઇન્ટેન્સિટી જો વધતી જાય કોઈકના ઉપર ક્રોધની માત્રા જો વધતી જશે, તો તેમ તેમ ઝેરના પરિણામો પણ વધતા જાય છે. બરાબર, ક્રોધ એવું છે ને, એ પરિણામ છે, પણ એ આપણા શરીર ઉપર પણ એ ડાયરેક્ટ અસર કરે છે. બરાબર, ઝેરના પરિણામો એ વધારે છે. અને આપણને કોઈક જીવને સંપૂર્ણ એનું નાશ થઈ જાય, સંપૂર્ણ નાશ કરી નાખવાનું આવું આપણને મન થાય, આવા પરિણામો આવે, આવા પ્રકારના રૌદ્ર ધ્યાનો આપણે કરીએ, તો પછી શું થાય? તીવ્ર અનંતાનુબંધી કષાયો ઉદયમાં આવે. બરાબર, અને પછી આવા પ્રકારના ભાવો જો એ ઇન્ટેન્સિટી વાઇઝ વધતા જાય અને પછી એના તીવ્ર અશુભ અનુબંધો પડે, તો પછી શું થાય આગળ? એ પછી આવા વિષવાળા ઝેરી ભવો મળી જાય. પછી આખા ભવમાં પછી શું કરવાનું? બધા ઉપર હવે ચંડકૌશિક સર્પ કેવું હતું? એના એરિયામાં પણ કોઈ આવે તો એને ભયંકર ક્રોધ ચડી જાય, એવું હતું ને. એટલે આવા ક્રોધી સ્વભાવ થઈ જાય પછી. એટલે સ્વભાવને જ આપણને સુધારવાનું છે. આગળ પછી ક્યાં લઈ જાય? નરકમાં ડાયરેક્ટ લઈ જાય. એટલે તિર્યંચ આવા તિર્યંચોના ભાવ આપે અને પછી
ડાયરેક્ટ નરકમાં પછી આપણી ઉત્પત્તિ થઈ જાય. એટલે અહીંયા શું થાય છે, વિષ કેવું છે, પોઈઝન માત્ર એક ભાવમાં મારે ને, પણ આવા જે વિષય કષાયો હોય, આવા વેર ઝેરો હોય તો એ ભવો ભવ બગાડી નાખે. એટલા માટે નહીં કરવાનું. રૌદ્ર ધ્યાનો કરવા નહીં તો નરકમાં એ ઘસડી લાવશે. બરાબર, ધ્યાન રાખવાનું. તો રૌદ્ર ધ્યાન એ શા માટે નરકમાં ઘસેડી નાખે છે? આ સર્પને કે શું થાય, સર્પ જેવા આવા ભાવ મળે તો પછી શું કરે, એ રૌદ્ર ધ્યાનમાં જે રમતા હોય ને, તો ડાયરેક્ટ પછી નરકમાં એ કેમ ઘસડી લાવે છે? કારણ કે ક્રોધ જો કરવો હોય ને તો એના માટે અધિક પુરુષાર્થ કરવો પડે છે. બરાબર, મિથ્યા પુરુષાર્થ કરવું પડે છે, મહેનત કરવી પડે ને ક્રોધ થાય તો. એટલા માટે. અને બીજું આર્ત ધ્યાન હોય તો એમાં ઓછું આ પુરુષાર્થ થાય છે, એવું હોય છે. અહીંયા ક્વેશ્ચન છે, ફિશિસ ને કેટલા સંઘર્ણ હોય છે? તો 6 હોય છે. 6 માંથી કોઈ પણ હોઈ શકે સંઘર્ણો. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણમ.